કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા રાજકોટની આત્મીય કોલેજમાં પ્રોડક્ટિવિટી ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીએસએફ બ્રોકર્સના અર્થશાસ્ત્રી ડોક્ટર આદિત્ય શ્રીનિવાસે વિદ્યાર્થીઓને સર્ક્યુલર ઇકોનોમી ફોર પ્રોડક્ટિવિટી એન્ડ સસ્ટેનેબિલિટી વિષય પર સ્પીચ આપી હતી, તેમજ પ્રોડક્ટિવિટી સ્લોગન પોસ્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સુનિલ શુક્લા, હસુભાઈ દવે, આત્મીય કોલેજ પ્રિન્સિપાલ સહિતના મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મારું નામ ડૉક્ટર આદિત્ય શ્રીનિવાસ છે। આઈ વર્ક એઝ અ ચીફ ઓપરેટિંગ ઓફિસર એન્ડ એઝ અ ચીફ ઇકોનોમિસ્ટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ બ્રોકર્સ ફોરમ। આપણે બેઝિકલી આજે હું આત્મીય કોલેજનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે આજે આ એક અહીંયા સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા એનું આયોજન થયું હતું। અહીંયા આજે આપણે ઘણા મહાનુભાવીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં આજના જે સ્ટુડન્ટ્સ છે, જેને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહીએ છીએ, એ હાજર હતા। એમના MBA BBAમાં ભણતા છોકરાઓએ ઘણા ઉપયોગી પ્રશ્નો પૂછ્યા ભારતના અર્થતંત્ર વિશે। આપણે સરકારે જે નીતિઓ જાહેર કરેલી છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, GST, આધાર કાર્ડ, એ વિશે જે એમને ઘણી બધી માહિતી જોઈતી હતી, એ માહિતી અમે આ પર્ટિક્યુલર પ્રોગ્રામમાં પૂરી પાડી છે। અને અમારો એક પ્રયાસ છે કે ભાઈ જેટલા બને એટલા લોકોને નોલેજ મળે, નોલેજ મળવાથી એ લોકો સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનશે અને એ લોકોને કેરિયરમાં પણ મદદ મળશે, પ્લસ એન્ટરપ્રિન્યોર જો બનવું હોય તો એમાં પણ એ લોકોને આ રીતના પ્રોગ્રામો ઘણા સહાયરૂપ થશે। વન્સ અગેન હું આપણે સૌરાષ્ટ્ર કચ્છ પ્રોડક્ટિવિટી કાઉન્સિલનો અને આત્મીય કોલેજનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ તક આપી પોતાનું નોલેજ શેર કરવા માટે। થેન્ક યુ વેરી મચ।